હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય અસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન આર્ટ્સ અને ચેપ્ટર નંબર 4 વર્તનના જૈવીય આધારો. હવે સ્ટુડન્ટ્સ, આપણે વર્તનના જૈવીય આધારો ગદ્યની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં પેજ નંબર 46 ઉપર અંતઃસ્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો વિશે આજે વાત કરીશું. તો ચાલો આજે આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો વિશે વાત કરીએ. આપણા વર્તન અને વિકાસમાં સ્નાયુઓ અને ચેતાતંત્ર જેટલી જ મહત્ત્વની ભૂમિકા અંતઃસ્રાવી ગ્રંથિઓની હોય છે. આપણું જે વર્તન છે, આપણો જે વિકાસ, માનવનો જે વિકાસ છે, માનવીનું જે વર્તન છે, એના સ્નાયુઓમાં જેટલી ચેતાતંત્રની મહત્ત્વની ભૂમિકા છે, એટલી અંતઃસ્રાવી ગ્રંથિઓની ભૂમિકા છે. તો આજે આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે એના વિશે પણ ચર્ચા કરીશું. માનવ શરીરનું નિયંત્રણ માત્ર ચેતાતંત્ર દ્વારા જ થતું નથી, પરંતુ તેમાં અંતઃસ્રાવી ગ્રંથિઓનું પણ વિશેષ યોગદાન છે. માત્ર ચેતાતંત્ર જવાબદાર નથી આપણા માનવ શરીરના વિકાસ માટે, પરંતુ અંતઃસ્રાવી ગ્રંથિઓનું પણ વિશેષ યોગદાન તેમાં રહેલું છે. એટલે કે માનવીનો જે વિકાસ થાય છે, એ માનવના વિકાસની અંદર અંતઃસ્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર બંનેઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ હાઇપોથેલેમસના સંયોજનથી કાર્ય કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર નલિકા રહિત ગ્રંથિઓનું બનેલું છે. આ ગ્રંથિમાંથી રાસાયણિક દ્રવ્યો સ્ત્રવે છે, જેને રસસ્રાવો કહેવામાં આવે છે, જે સીધા લોહીમાં ભળે છે. રુધિરાભિસરણ તંત્ર અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્રાવોને શરીરના જુદા જુદા અવયવો અને તંત્રોને પહોંચાડે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રની ક્રિયાઓ દ્વારા અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન થાય છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે, પોતાની જાતે કામ કરતું જે ચેતાતંત્ર છે, તેની ક્રિયાઓ દ્વારા અંતઃસ્રાવી ગ્રંથિઓનું શું થાય છે? નિયમન થાય છે. સમગ્ર શરીરમાં અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્રાવની સંયુક્ત અસર થાય છે. આ અસરો ચયાપચયની ક્રિયા, ઉત્સેચકોના કાર્ય, અન્ય રસાયણો તેમજ ચેતાતંત્ર ઉપર થાય છે. વ્યક્તિના વર્તન, વૃદ્ધિ તેમજ માનસિક વિકાસ ઉપર અંતઃસ્રાવીઓનો ગ્રંથોની અસર થતી હોય છે. ટૂંકમાં આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે કે વ્યક્તિનું વર્તન જે છે, વૃદ્ધિ જે છે, વિકાસ જે છે, માનસિક વિકાસ જે છે, એના ઉપર અંતઃસ્રાવી ગ્રંથિઓની અસર થતી હોય છે. તો આ અંતઃસ્રાવી ગ્રંથિઓ કઈ કઈ? તો અંતઃસ્રાવી ગ્રંથિઓની જો વાત કરું તો મસ્તિષ્ક ગ્રંથિ જે છે એ અંતઃસ્રાવી ગ્રંથિ કહેવાય. કંઠ ગ્રંથિ જે છે એ પણ અંતઃસ્રાવી ગ્રંથિ કહેવાય. એડ્રિનલ ગ્રંથિ જે છે એ પણ અંતઃસ્રાવી ગ્રંથિ છે. સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ, આ દરેક જે છે એ શું છે? અંતઃસ્રાવી ગ્રંથિ છે. હવે આ જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, એનું માનવ વિકાસની અંદર શું ભાગ ભજવે છે, એ શું ભૂમિકા છે, એની આપણે વાત કરીએ. તો અંતઃસ્રાવી, તમને મેં કહ્યું કે અંતઃસ્રાવી ગ્રંથિ જે છે એ માનવ વિકાસની અંદર ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો પહેલી અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે? મસ્તિષ્ક ગ્રંથિ. તો ચલો મસ્તિષ્ક ગ્રંથિ વિશે વાત કરું. મસ્તિષ્ક ગ્રંથિ મગજના અંદરના ભાગમાં આવેલી છે. તેનું કદ વાલના દાણા જેટલું હોય છે. આ ગ્રંથિનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થાય છે. મસ્તિષ્ક ગ્રંથિમાંથી જળતા સ્રાવો શરીરના અન્ય ગ્રંથિઓને સક્રિય બનાવે છે, જેથી આ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. આ ગ્રંથિને શું કહેવામાં આવે છે? સર્વોપરી ગ્રંથિ. મસ્તિષ્ક ગ્રંથિમાંથી જળતા સ્રાવો, મેં તમને આગળના ટોપિકની અંદર જ્યારે મસ્તિષ્ક ગ્રંથિ વિશે અંતઃસ્રાવી ગ્રંથિ વિશે વાત કરી, ત્યારે મેં તમને કીધું કે જે રસસ્રાવો છે એ લોહીમાં ભળે છે અને કાર્ય કરે છે. તો અહીંયા જે છે એ શરીરની અન્ય ગ્રંથિઓની સક્રિય બનાવે છે, જેથી આ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહે છે. મસ્તિષ્ક ગ્રંથિમાંથી જે સ્રાવ ઝરે છે એ શરીરના ગ્રંથિઓને સક્રિય બનાવે છે, જેથી આ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ આપણે કહીએ છીએ. તેની વચ્ચે ફાટ હોવાથી તે બે ભાગમાં વહેંચાય છે: અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ. આ બંને ગ્રંથિઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આ જે સર્વોપરી ગ્રંથિ જે છે એ એના વચ્ચે ફાટ હોવાથી બે વિભાગમાં પણ વહેંચાય છે. એક અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને બીજું પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ. હવે આપણે જોઈએ કે અગ્ર મસ્તિષ્ક એટલે આગળની જે મસ્તિષ્ક ગ્રંથિ છે, અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ એટલે પાછળની
ગ્રંથિ. તો હવે આપણે આ અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ છે એની શું ભૂમિકા છે આપણા વિકાસની અંદર, આપણા શરીરની રચનાની અંદર આ અગ્ર મસ્તિષ્ક ગ્રંથિઓની શું ભૂમિકા છે એની વાત કરીએ તો અગ્ર મસ્તિષ્ક ગ્રંથિના રસસ્રાવો ચયાપચયની ક્રિયા એટલે કે પાચન ક્રિયા, વૃદ્ધિ, ઊંચાઈ, જાતીય વિકાસ, પ્રજનનની ક્રિયા તેમજ ચેતાતંત્ર ઉપર અસર કરે છે. આ ગ્રંથિમાંથી મુખ્યત્વે થાઇરોટ્રોફિક, એડ્રીનો કોર્ટિકોટ્રોફિક, લેક્ટોજેનિક, લ્યુટાઇનિઝિંગ તેમજ અન્ય વૃદ્ધિ સ્ત્રાવો જરે છે. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ જે છે એના રસસ્રાવો જે છે એ શું કાર્ય કરે છે તો ચયાપચયની ક્રિયા, વૃદ્ધિ, ઊંચાઈ, જાતીય વિકાસ, પ્રજનનની ક્રિયા વગેરે ઉપર અસર કરે છે. અને આ જે મુખ્ય ગ્રંથિ જે છે એ થાઇરોટ્રોફિક, એડ્રીનો કોર્ટિકોટ્રોફિક, લેક્ટોજેનિક, લ્યુટાઇનિઝિંગ તેમજ અન્ય વૃદ્ધિના સ્ત્રાવો જરે છે. થાઇરોટ્રોફિક સ્ત્રાવ કંઠ ગ્રંથિને ઉદ્દીપ્ત કરવાનું કાર્ય કરે છે. હવે જે આ જે જુદા જુદા રસસ્ત્રાવોની મેં તમને વાત કરી કે આ ગ્રંથિ જે છે અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ એમાંથી આ પ્રકારના રસસ્ત્રાવો ઝરે છે. તો આ રસસ્ત્રાવો છે એમાં જે અલગ અલગ રસસ્ત્રાવ છે એનું અલગ અલગ કાર્ય હોય છે. જે થાઇરોટ્રોફિક જે છે એ રસસ્ત્રાવ શું કરે છે તો કંઠી ગ્રંથિને ઉદ્દીપ્ત કરવાનું કાર્ય કરે છે, ગળામાં તેનું કાર્ય હોય છે. એડ્રોનોટ્રોફિક સ્ત્રાવ જે છે અને ક્રોટિકોટ્રોફિક સ્ત્રાવ એડ્રીનોકોર્ટેક્સ ગ્રંથિના સ્ત્રાવને જરવા માટે ઉદ્દીપ્ત કરે છે. ગ્રંથિના આ જે છે એ શું કરે છે તેના સ્ત્રાવોને જરવા માટે ઉદ્દીપ્ત કરે છે. લેક્ટોજેનિક સ્ત્રાવ જે છે સ્તન અને દુગ્ધ ગ્રંથોના સ્ત્રાવને મદદરૂપ બને છે. લ્યુટાઇનિઝિંગ સ્ત્રાવ જે છે એ મુખ્યત્વે પુરુષ અને સ્ત્રીના મુખ્ય અને ગૌણ જાતીય લક્ષણોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ જે અલગ અલગ રસસ્ત્રાવો જે ઝરે છે એના અલગ અલગ કાર્ય રહેલા છે. લ્યુટાઇનિઝિંગ સ્ત્રાવ મુખ્યત્વે પુરુષ અને સ્ત્રીના મુખ્ય અને ગૌણ જાતીય લક્ષણોના વિકાસમાં ભાગ ભજવે છે. જાતીય લક્ષણોને પુખ્તતા સુધી ટકાવી રાખે છે. વૃદ્ધિ સ્ત્રાવ શરીરના વૃદ્ધિ માટે જવાબદાર છે અને તે બાલ્યાવસ્થાથી પુખ્તાવસ્થા સુધીના વિકાસ ઉપર નિયંત્રણ રાખે છે. આપણે માનવીનો વિકાસ આગળ આપણે ભણી ગયા હતા. આપણો જે વિકાસ વ્યક્તિનો વિકાસ જે છે એની વિશે આપણે અગાઉ વાત કરી ચૂક્યા હતા, પરંતુ આપણે ખાલી બાહ્ય વિકાસ વિશે વાત કર્યા હતા કે કરી હતી કે વિકાસ થાય છે, પરંતુ જે આંતરિક જે છે એને આપણે સમજ્યા નહોતા. એટલે હવે જેટલા આપણે આગળ ચેપ્ટર ભણીશું એમ વધારે માનવ વર્તન, માનવના વિકાસમાં ડીપલી આપણે જતા જઈશું કે કેવી રીતે માનવીનો વિકાસ શક્ય બને છે. આપણે એ બધી બાબતોને જોઈ હતી કે આટલા વર્ષથી આટલા સમય સુધી માનવનો વિકાસ થતો હોય છે, લંબાઈ, કદ, આકાર વગેરે વધતું જતું હોય છે, પરંતુ અંદર જે છે મગજની જે રચના છે, મગજ જે છે વગેરે જે આંતરિક જે અવયવો છે એના વિશે આપણે ચર્ચા નહોતી કરી, જે આપણે અત્યારના લેસનની અંદર કરી રહ્યા છે. તો અત્યારે આપણે શેની ચર્ચા કરી રહ્યા છે કે માનવના મગજની વાત કરી રહ્યા છે કે મગજની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો હોય છે. તો માનવીના વિકાસની અંદર મગજ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. તો એનો શું ભાગ છે, મગજનો જે છે એનો માનવના વિકાસની અંદર કેવો ભાગ છે એની આપણે વાત કરી રહ્યા છે. તો આપણે શેની વાત કરી રહ્યા છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, આંતરિક જે ગ્રંથિઓ છે, મગજની અંદર રહેલી જે ગ્રંથિઓ છે એની વાત કરી રહ્યા છે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ તો મસ્તિષ્ક ગ્રંથિ, બરાબર છે. પહેલી એમાં મસ્તિષ્ક માથાની અંદર સમાયેલી ગ્રંથિ, જેના બે ભાગ પડે, એક અગ્રભાગ અને એક પશ્વ, એક આગળ અને એક પાછળ. જેમાં અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ છે જેમાં અલગ અલગ રસસ્ત્રાવો જરે છે. અને જે રસસ્ત્રાવ મેં તમને કહ્યા એ શું કાર્ય કરે છે, કંઠ ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરવાનું કાર્ય કરે છે. હવે આપણે પશ્વ મસ્તિષ્ક ગ્રંથિની વાત કરીએ તો પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી મુખ્યત્વે એક્સિટોસિન, વેસોપ્રેસિન તેમજ એન્ટીડ્યુરેટિક નામના સ્ત્રાવો જરે છે. ઓક્સિટોસિન સ્ત્રાવ ગર્ભાશયના સ્નાયુઓને તથા સ્તનની ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે. વેસોપ્રેસિન સ્ત્રાવ લોહીનું દબાણ વધારે છે. જેટલી પણ અલગ અલગ ગ્રંથિઓમાં અલગ અલગ સ્ત્રાવો છે, જો એક્સિટોસિન, વેસોપ્રેસિન,
એન્ટીડ્યુરેટિક નામના આ ત્રણ જે છે પશ્વગ્રંથિની અંદર આ 3 સ્ત્રાવો જરે છે. હવે આનું કાર્ય શું છે? તો ઓક્સિટોસિન જે છે, ઓક્સિટોસિનનું કાર્ય શું છે? તો આ જે સ્ત્રાવ છે એ ગર્ભાશયના સ્નાયુઓ તથા સ્તનની ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરવાનું કાર્ય કરે છે. પછી વેસોપ્રેસિન સ્ત્રાવ લોહીનું દબાણ વધારે છે. પિચ્યુટરી સ્ત્રાવની અસરથી લોહીનું દબાણ અને પેશાબનું પ્રમાણ વધે છે. આપણા શરીરની અંદર જે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ આ રીતે થતી હોય છે. ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં મંદ સંકોચનને પરિણામે પ્રસવમાં વિલંબ થાય ત્યારે આ સ્ત્રાવનું ઇન્જેક્શન મૂકવામાં આવતું હોય છે. એન્ટીડ્યુરિક સ્ત્રાવ પેશાબનો દર અને પ્રમાણનું નિયંત્રણ કરે છે. જો આ રસસ્ત્રાવ ઉત્પન્ન ન થાય તો પેશાબનું પ્રમાણ 10 ગણું વધી જાય છે. ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં જો મંદ સંકોચનને પરિણામે પ્રસૂતિમાં જો માતાની પ્રસૂતિમાં જો વિલંબ થાય, માતાની પ્રસૂતિ ન થતી હોય ત્યારે આ સ્ત્રાવનું જે પિચ્યુટરીન નામનું જે સ્ત્રાવ છે એનું ઇન્જેક્શન માતાને આપવામાં આવતું હોય છે, જેના કારણે પ્રસૂતિ ઝડપથી થતી હોય છે. એન્ટીડ્યુરિક સ્ત્રાવ પેશાબનો દર અને પ્રમાણનું નિયંત્રણ કરે છે. અને જો આ રસ સ્ત્રાવો ઉત્પન્ન ન થાય તો પેશાબનું પ્રમાણ 10 ગણું વધી જતું હોય છે. હવે નેક્સ્ટ જોઈએ કંઠ ગ્રંથિ જે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો બીજો પ્રકાર. બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બીજી કઈ ગ્રંથિ છે? કંઠ ગ્રંથિ. પહેલી ગ્રંથિ હતી મસ્તિષ્ક ગ્રંથિ, જેના અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ એની આપણે વાત કરી, જેમાં અગ્રની અંદર અલગ અલગ સ્ત્રાવ જરે છે અને અલગ અલગ કંઠને વગેરેને ઉદ્દીપ્ત કરવાનું કાર્ય કરે છે. તેમ પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાં પણ ઓક્સિટોસિન, વેસોપ્રેસિન તેમજ એન્ટીડ્યુરેટિક નામના સ્ત્રાવો જરે છે અને જે અલગ અલગ ક્રિયા કરવામાં શરીરની અલગ અલગ ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે આપણે કંઠ ગ્રંથિની વાત કરીએ તો કંઠ ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં આગળની બાજુએ આવેલી છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે. કંઠ ગ્રંથિનો આકાર કેવો હોય છે? પતંગિયા જેવો. અને ક્યાં હોય છે? તો ગળાના નીચેના ભાગમાં. કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ જરે છે. આમાંથી કયો સ્ત્રાવ જરે છે? તો કે થાઇરોક્સિન નામનો. આ જે શરીરની ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. થાઇરોક્સિનનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં જરે તો હાઇપરથાઇરોઇડિઝમ અતિસ્ત્રાવ નામની સ્થિતિ સર્જાય છે. આ જે ક્રિયા છે કંઠ ગ્રંથિ જે છે એ ગળાના નીચેના ભાગમાં આવેલી છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે અને તેમાંથી કયો સ્ત્રાવ જરે છે? તો થાઇરોક્સિન નામનો. અને જેનું કાર્ય શું છે? તો શરીરની ચયાપચયની ક્રિયાનું નિયમન કરવાનું છે. શરીરની ચયાપચયની ક્રિયા જે છે એનું નિયમન કરવાનું કાર્ય આનું હોય છે. અને થાઇરોક્સિન સ્ત્રાવ વધારે પ્રમાણમાં જો જરે તો શું થાય? હાઇપરથાઇરોડિઝમ અતિસ્ત્રાવ નામની સ્થિતિ સર્જાય. આ સ્થિતિનો ભોગ બનેલી વ્યક્તિ અતિ ક્રિયાશીલ બને છે અને વધુ પડતી તાણ અનુભવે છે. આવી વ્યક્તિનું વજન ઓછું હોય છે અને કદમાં પાતળી હોય છે. આથી ઉલટું જો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ અલ્પસ્ત્રાવ નામની પરિસ્થિતિ સર્જાય છે. આ સ્થિતિનો ભોગ બનનાર વ્યક્તિ વધારે થાક અનુભવે છે, આળસુ બની જાય છે તેમજ શરીર સ્થૂળ બની જાય છે. જો જીવનના પ્રારંભિક વર્ષોમાં આ સ્ત્રાવ ઘટી જાય તો બાળકનું કદ વધતું નથી. તેની વામનીયતાની અનિષ્ટ સ્થિતિ કહે છે. ઠીંગણા કદની સાથે બાળક બુદ્ધિ વિકાસમાં પણ મંદ રહી જાય છે. જો હવે આ કંઠ ગ્રંથિની અંદર શું હોય છે? તો થાઇરોક્સિન નામનો એક સ્ત્રાવ આવે એ જરે છે, એ કાર્ય કરે છે. થાઇરોક્સિન નામનો જે છે સ્ત્રાવ એ આપણા શરીરના લોહીમાં ભળે છે અને એ શરીરની અંદર કાર્ય કરે છે. હવે એનું કામ છે ચયાપચયની ક્રિયા કરવાનું. પણ જો આ થાઇરોક્સિન નામનો સ્ત્રાવ શરીરની અંદર વધારે પડતો આવે ને તો શું થાય? હાઇપરથાઇરોડિઝમની સ્થિતિ સર્જાય. અને આવો જે હાઇપરથાઇરોડિઝમ જેના શરીરમાં વધારે પડતું આવી જાય, એટલે કે આનો જે ભોગ બને, હાઇપરથાઇરોડિઝમનો જે ભોગ બની જાય, એ વ્યક્તિની હાલત કેવી થાય? તો એ તાણ અનુભવે, એટલે કે એને ગમે નહીં, આનું વજન ઓછું હોય, કદમાં આવી વ્યક્તિ કેવી રહી જાય? પતલી રહી જાય, એ જાડું ન થાય વ્યક્તિ. અને જો આનું પ્રમાણ ઘટી જાય, પેલામાં વધી જાય તો આવી સ્થિતિ સર્જાય, અને જો આમાં ઘટી જાય તો આનું પ્રમાણ જે છે થાઇરોક્સિનનું, જો એનું પ્રમાણ ઘટી જાય તો શું થાય?
અલ્પસ્ત્રાવ, અલ્પ એટલે ઓછો સ્ત્રાવ નામની પરિસ્થિતિ સર્જાય. પહેલામાં અતિ સ્ત્રાવ એટલે કે વધારે સ્ત્રાવ, અને અલ્પ એટલે ઓછો સ્ત્રાવની સ્થિતિ સર્જાય. હવે જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે શું થાય છે, તો આવી વ્યક્તિ જ્યારે ભોગ બને છે, આ પરિસ્થિતિનો જ્યારે વ્યક્તિ ભોગ બને તો એને ઘડે ઘડે થાક લાગે, તે આળસુ બની જાય, શરીર એનું સ્થૂળ બની જાય, કામ કરવું એને ગમે નહીં જલ્દી. અને જો આવી પ્રારંભિક વર્ષોમાં એટલે કે બાળકના વિકાસની શરૂઆત થાય, વ્યક્તિના વિકાસની શરૂઆત થાય, તેઓ જ્યારે શરૂઆતનો સમય હોય ત્યારે જો આ સ્થિતિ આવે તો બાળકનું કદ વધતું નથી, એટલે હાઇટ વધતી નથી. પછી ઠીંગણા કદનું રહી જાય, અને કદ ન વધવાની સાથે સાથે શું થાય, બુદ્ધિના વિકાસમાં પણ તે મંદ રહી જાય. આમ કંઠગ્રંથિ જે છે, અંતઃસ્રાવી ગ્રંથિઓની અંદર કંઠગ્રંથિ જે છે એનો પણ આપણા શરીરની અંદર એક મુખ્ય ભાગ રહેલો હોય છે. હવે આપણે વાત કરીએ ત્રીજું અંતઃસ્રાવી ગ્રંથિઓનો ત્રીજો પાર્ટ, એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિની વાત કરું તો શરીરના નીચેના ભાગમાં બંને મૂત્રપિંડોની સહેજ ઉપરની બાજુએ આ ગ્રંથિ આવેલી છે. એડ્રિનલ ગ્રંથિ બે ભાગ છે, એડ્રિનલ કોર્ટેક્સ અને એડ્રિનલ મેડ્યુલા. આ ગ્રંથિમાંથી એપિનેફ્રાઇન અને નોરએપિનેફ્રાઇન નામના રસસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ રસસ્ત્રાવો સંકટ સમયનો સામનો કરવા માટે શરીરના અવયવોને લોહી પૂરું પાડી શરીરની શક્તિમાં વધારો કરે છે. હવે આ જે શરીરના નીચેના ભાગમાં મૂત્રપિંડની સહેજ ઉપરની બાજુએ આવેલી છે, બરાબર. હવે એડ્રિનલના બે ભાગ છે, એડ્રિનલ કોર્ટેક્સ અને બીજું એડ્રિનલ મેડ્યુલા. આ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે, તો એપિનેફ્રાઇન અને નોરએપિનેફ્રાઇન, આવા બે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ ગ્રંથિમાંથી એપિનેફ્રાઇન અને નોરએપિનેફ્રાઇન નામના બે રસસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ રસસ્ત્રાવોનું કાર્ય શું છે, તો સંકટ સમયનો સામનો કરવા શરીરના અવયવોને લોહી પૂરું પાડી શરીરની શક્તિમાં વધારો કરે છે. શરીરની શક્તિમાં વધારો કરવાનું કાર્ય હોય છે એપિનેફ્રાઇન અને નોરએપિનેફ્રાઇનનું. લોહીમાં ખાંડનું પ્રમાણ વધારે છે, હૃદયના ધબકારા ઝડપી બનાવે છે. આવેગ સમયે અનુકંપી તંત્રના કાર્યમાં આ રસસ્ત્રાવો મદદરૂપ બને છે. આ ગ્રંથિના રસસ્ત્રાવ ઘટી જાય તો વ્યક્તિ થાકી જાય છે, નિરુત્સાહી બની જાય છે, તેમજ સ્વભાવ ચીડિયો બની જતો હોય છે. ટૂંકમાં શરીરની અંદર શક્તિ વધારવાનું કાર્ય કરે છે. જો આ રસસ્ત્રાવ છે એ ઘટી જાય આપણા શરીરની અંદર તો શું થાય, વ્યક્તિ થાકી જાય, નિરુત્સાહી, ઉત્સાહ ન આવે કોઈ પણ કાર્ય કરવાનો, અને એનો સ્વભાવ પણ કેવો થઈ જાય, ચીડિયો થઈ જાય. હવે આપણે ચોથો પાર્ટ જોઈએ, સ્વાદુપિંડ. સ્વાદુપિંડ જે છે એ નાના આંતરડા અને જઠરની વચ્ચેના વળાંકમાં આવેલો હોય છે. ક્યાં આવેલો છે, તો કે સ્વાદુપિંડ નાનું આંતરડું તેમજ જઠરની વચ્ચેના ભાગમાં. સ્વાદુપિંડ શરીરની ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના સ્ત્રાવ દ્વારા સ્વાદુપિંડ લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રણ કરે છે. શર્કરાનું પ્રમાણનું નિયંત્રણ કરે છે. હવે આ જે છે એમાં કયો સ્ત્રાવ હોય છે, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના સ્ત્રાવો દ્વારા સ્વાદુપિંડમાં શર્કરાનું પ્રમાણનું નિયંત્રણ કરે છે. સ્વાદુપિંડમાંથી પાચન સ્ત્રાવો પણ સ્રવે છે. શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે. જો શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે તો લોહીમાં શર્કરાનું પ્રમાણ શું થઈ જાય, ઘટી જાય. જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. આમાં તદ્દન વિરોધી પરિસ્થિતિ સર્જાય છે. પહેલાંમાં આપણે શું હતું, જો સ્ત્રાવનું પ્રમાણ ઘટે તો લોહીમાં તેનું પ્રમાણ ઘટે, અને વધે તો વધે. પરંતુ અહીંયા કેવી પરિસ્થિતિ છે, થોડીક અલગ પરિસ્થિતિ છે, વિરુદ્ધ પરિસ્થિતિ છે. જો ઇન્સ્યુલિનનું પ્રમાણ શરીરની અંદર વધી જાય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ શું થાય, ઘટી જાય. અને શરીરની અંદર જો ઘટી જાય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય. લોહીમાં શર્કરાનું વધારે કે ઓછું પ્રમાણ ચયાપચયની ક્રિયા પર અસર કરે છે. સ્વાદુપિંડમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય ત્યારે વ્યક્તિમાં લોહીની શર્કરાનું પ્રમાણ વધારે રહે છે. સ્વાદુપિંડમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન જ્યારે નથી થતું ત્યારે શું થાય છે, વ્યક્તિમાં લોહીના શર્કરાનું પ્રમાણ વધારે રહે છે. હવે અહીંયા એવું કહે છે કે ક્યારે વધારે ઓછું પ્રમાણ રહે છે, તો ક્યારે રહે છે,
તો સ્વાદુપિંડ જે છે એમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ના મળે ત્યારે આપણા વ્યક્તિના લોહીમાં શું થાય, શર્કરાનું પ્રમાણ વધારે રહે અને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનો દર્દી બને છે. આવી વ્યક્તિએ શર્કરાના પાચન માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે અથવા તો નિયમિત લાંબા અંતર સુધી ચાલવા જેવી કસરતો કરવી પડે છે. ટૂંકમાં આ જે સ્વાદુપિંડ છે એની અંદર જે સ્વાદુપિંડ જે છે અંતઃસ્ત્રાવ એની અંદર એ ક્યાં આવેલું છે તો કે નાના આંતરડાની અને જઠરની વચ્ચે, અને એમાંથી અમુક જે સ્ત્રાવ જે ઝરે છે એક ઇન્સ્યુલિન અને ગ્લુકાનો, આ બે જે છે ઇન્સ્યુલિન અને ગ્લુકાનો નામના જે સ્ત્રાવ છે એ શું કરે છે, સ્વાદુપિંડ લોહીમાં સ્ત્રાવો દ્વારા સ્વાદુપિંડ લોહીના શર્કરામાં પ્રમાણનું નિયંત્રણ કરે છે. શર્કરાનું લોહીની અંદર જે શુગર છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય, એને કંટ્રોલમાં લાવવાનું કાર્ય કોનું છે, ઇન્સ્યુલિન અને ગ્લુકાનો. આ જે ડાયાબિટીસ જેવા વ્યક્તિને રોગ થાય છે એ આના કારણે થતા હોય છે કે સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડ જે શરીરની અંદર યોગ્ય પ્રમાણમાં લોહીની અંદર શર્કરાનું પ્રમાણ વધારે થાય ત્યારે શું થાય, ડાયાબિટીસ જેવી બીમારી માણસને થતી હોય છે. હવે આપણે જોઈએ ફરીથી એક વખત કે ઇન્સ્યુલિનનું પ્રમાણ શરીરની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ જો વધી જાય તો લોહીમાં શું થાય, શર્કરાનું પ્રમાણ ઘટી જાય, અને ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય તો શર્કરાનું પ્રમાણ વધે છે. તો લોહીમાં શર્કરાનું વધારે કે ઓછું ચયાપચયની ક્રિયા પર અસર કરે છે, અને સ્વાદુપિંડમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય. જો હવે ડાયાબિટીસ જેવી પરિસ્થિતિ ક્યારે સર્જાય છે તો સ્વાદુપિંડમાંથી નું જે શરીરની અંદર રહેલું સ્વાદુપિંડ જે છે એમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય ત્યારે વ્યક્તિમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે રહે છે. લોહીમાં શું થઈ જાય છે, શુગરનું પ્રમાણ વધી જાય છે, અને તેને કારણે ડાયાબિટીસનો દર્દી બને છે. માણસ શું થઈ જાય છે, ડાયાબિટીસનો દર્દી બની જાય છે. આવા વ્યક્તિને ડૉક્ટર શું આપે છે તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપે છે, ઘણી વખત ટેબ્લેટ આપતા હોય છે. તદુપરાંત તેને નિયમિત લાંબા અંતર જેવી ચાલવાની ક્રિયા જે છે એક ચાલવાની કસરત કરવાનું કહેતા હોય છે. આવી ડૉક્ટર સલાહો આપતા હોય છે. હવે છેલ્લું જોઈએ જાતીય ગ્રંથિ. પુરુષમાં શુક્રપિંડ અને સ્ત્રીમાં બીજાશય નામની જાતીય ગ્રંથિ આવેલી છે. પુરુષની અંદર શુક્રપિંડ અને સ્ત્રીઓમાં બીજાશય નામની 2 જાતીય ગ્રંથિ આવેલી છે. મસ્તિષ્ક ગ્રંથિ દ્વારા આ ગ્રંથિઓ સક્રિય બનતા તેમાંથી જાતીય સ્ત્રાવો સ્રવે છે, જેને લીધે પ્રજનન શક્ય બને છે. પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો માટે આ ગ્રંથિઓનો સ્ત્રાવ મહત્વની ભૂમિકા ભજવે છે. પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન નામના સ્ત્રાવને લીધે જાતીય પ્રેરણા પ્રગટે છે, જ્યારે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા રસસ્ત્રાવો ઋતુસ્રાવ ચક્રના નિયમનમાં મદદરૂપ બને છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવ થાય છે. આ બંને સ્ત્રાવોનું સંતુલન સ્ત્રી કે પુરુષ તરીકેના જાતીય વર્તનને નક્કી કરે છે. આમ જે જાતીય ગ્રંથિ જે છે એ જાતીય ગ્રંથિની અંદર શુક્રપિંડ અને બીજાશય નામની 2 જાતિની અંદર અલગ અલગ ગ્રંથિ આવેલી છે, અને આ ગ્રંથિની અંદર મસ્તિષ્ક ગ્રંથિની અંદર આ જો ગ્રંથિઓ બંને સક્રિય બને ત્યારે જાતીય સ્ત્રાવ ઝરે છે અને પ્રજનન શક્ય બને છે. અને પુરુષોમાં કયા સ્ત્રાવ હોય છે, રસસ્ત્રાવ હોય છે તો ટેસ્ટોસ્ટેરોન, અને સ્ત્રીઓની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા સ્ત્રાવો ઋતુચક્રના નિયમનમાં મદદરૂપ બને છે. અને પુરુષ અને સ્ત્રીમાં બંનેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવ થાય છે, અને આ બંને સ્ત્રાવ નક્કી કરે છે, જાતીયતા નક્કી કરે છે કે સ્ત્રી છે કે પુરુષ, એમ તરીકે જાતીય વર્તનને નક્કી કરે છે. સ્ત્રી અને પુરુષ એમ બંનેની જાતિને તે નક્કી કરે છે. આમ પ્રસ્તુત આ છેલ્લા સેશનની અંદર આજે આપણે માનવીના વર્તનના જૈવીય આધારોની આપણે ચર્ચા કરી કે વર્તન જે છે એના આધારો કઈ રીતે એ વ્યક્તિ વર્તન કરવા માટે વર્તન કરે છે, એના માટે કયા પાર્ટ એની અંદર ભૂમિકા ભજવે છે કે જેના કારણે વ્યક્તિનો વિકાસ થાય છે અથવા તો વ્યક્તિના વર્તન થાય છે. એટલે કે એના જે આધાર જે છે, સ્તંભ જે છે એની આપણે આજે
ચર્ચા કરી અને આ પાઠ જે છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તો આજે આપણે લાસ્ટ સેશનની અંદર જો છેલ્લું જોયું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારોની અંદર આપણે અંતઃસ્ત્રાવી જે ગ્રંથિઓ જે છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ લોહીમાં ભળે છે અને વ્યક્તિનું વર્તન થાય છે અથવા તો વ્યક્તિનો વિકાસ થાય છે. તો તેની અંદર મસ્તિષ્ક ગ્રંથિ પહેલું છે કે જેની અંદર અલગ અલગ સ્ત્રાવની અંદર અલગ અલગ કાર્ય હોય છે. પછી બીજું છે કંઠ ગ્રંથિ, ત્રીજું એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ. આ બધી જે ગ્રંથિઓ છે, મસ્તિષ્ક ગ્રંથિઓ, આ બધી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, આ ગ્રંથિઓ વ્યક્તિના વર્તનમાં મદદરૂપ થતી હોય છે. તો કઈ રીતે? તો આ જે અલગ અલગ ગ્રંથિઓ જે છે એમાંથી અલગ અલગ રસસ્ત્રાવ ઝરે છે અને અલગ અલગ રસસ્ત્રાવ જે છે એ શરીરના વિકાસમાં મદદરૂપ થાય છે. તો આમ આજે આપણે છેલ્લા સેશન વિશે છેલ્લા પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરી. તો સ્ટુડન્ટ્સ, આપણે હોમવર્કની અંદર ચેપ્ટર નંબર 4 જેનું આખું સ્વાધ્યાય જે છે એ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. આ છે તમારું હોમવર્ક. થેન્ક યુ.